ચણા હવે ના ખાઈ ગઈ. અત્યારે પંખી પણ પંખી હમણાં આવી જ જવાના છે. પારથી ડુગો આયરો રમે છે જો. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અત્યારે નિમેશનું ટિફિન બનાવવાનું. ટિફિન બની ગયું છે. અત્યારે આપણે અડદનું શાક બનાવ્યું છે, સંભારો બનાવ્યું છે, હવે રોટલી બનાવવાની બાકી છે. આપણે તુલસી માતાને પાણી પેલા નાખી આવીએ, છોડને પેલા પાણી નાખી આવીએ, પછી આપણે રોટલી બનાવીશું, પછી નિમેશને ઉઠાડીશું. છોડ પામાં પાણી નાખી દીધું છે. આ છોડ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. અમને તો ખબર જ છે, પણ તમે કહેજો. કેવું મસ્ત વાતાવરણ છે અત્યારે. અત્યારે ઠંડી પડી ગઈ છે, ઠંડી પડે છે તો મજાના પંખી કલબલાટ કરે છે, ચણ ખાવા આવે છે. અત્યારે ચાલો આપણે હવે રોટલી બનાવી નાખીએ. નિમેશને હવે ઉઠાડીએ. છાયા ઉઠી ગઈ છે. છાયા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું અત્યારે સેવ લેવા જાઉં. રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જરા રોટલી બની જાય પછી 5 વાગ્યાનો ઉઠવાનો ટાઈમ થઈ જાય છે. આપણે એને લેવી જ જોશે, એમાં હાલશે જ નહીં. નિમેશ, તમે ઉઠી જાઓ ફટાફટ, મોડું થાય પછી તમારે. છાયાબેન જો ચણ નાખે છે. હમણાં કેટલા બધી પંખી આવી જાય ખાવા. સવારનો નજારો કેવો મસ્ત લાગે છે. ચણા હવે ના ખાઈ ગઈ. અત્યારે પંખી પણ પંખી હમણાં આવી જ જવાના છે. જો આવી ગયા પંખી ચણ ખાવા. જો પંખી આવી ગયા છો. હેલો, હવે આપણે મોડું થાય છે. નિમેશને પછી ટિફિનનું મોડું થશે. પાર્થવીબેન હમણાં ઉઠી જશે તો કંઈ કરવા નહીં દે. પાર્થવીબેન ઉઠી ગયા જો. હજી તો હું તમને કહેતી હતી કે પાર્થવી ઉઠી જાય તો કાંઈ કામ નહીં કરવા દે. હા પાર્થવી, હવે તું રોટલી બનાવવા દે કે નહીં બનાવવા દે મમ્માને? હા, બનાવવા દે ને રોટલી. હા પાર્થવી, દીદી ક્યાં ગઈ છે? દિશાની દીદી ક્યાં ગઈ? આપણી વાયડી દીદી ક્યાં છે? એ પાર્થવી એના નાનાની ઘેરે ગઈ છે. હવે કેટલાક દી રોકાઈ ગઈ ખબર નહીં. હરક કરીને ગઈ તો છે. કા દિશાની પાર્થવી દીદી ક્યાં છે? દીદી પાર્થવી રોટલી બનાવવા દીધી છે. જો બની ગઈ છે રોટલી. મને એમ હતું પાર્થવીબેન રોટલી બનાવવા નહીં દે, પણ રોટલી બનાવી જ નાખી છે. આવી ટિફિન ભરી પછી નિમેશ કામે વહી જશે. પછી આપણે આપણું કામ કરશું. છાવણી વાળશું, પોતા કરશું, પાર્થવીબેનને રાખશું. કપડાં ધોવાના છે, કપડાં ધોઈ નાખશું. પાર્થવીબેન રમવા માંડ્યા છે, એમાં કંઈ વાંધો નથી. પાર્થવી, એ પાર્થવી બોલ તો ખરી દીકા, તું બોલ તો ખરી. દિશાની ક્યાં ગઈ? એ પાર્થવી, પાર્થવીને તડકો ખાવા લઈ આવ્યા છે જો. હે પાર્થવી, તાર તડકો ખાવા ને દીકા? હે પાર્થવી દીકુ, આમ જો કેવું મસ્ત મસ્ત છે બધું. એ જો, હા 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 હા, પાર્થવીને તો તડકો લાગે છે. હે પાર્થવી, એ ચીકો ટીંગુ, હા મજા આવે તને તડકે? આમ તડકો જોવે ને તડકો. હા હા હા, નથી મજા આવતી? નથી મજા આવતી? મજા આવે તને તડકે? અત્યારે ટોપી તો જો, તાર ટોપી તો જો.
દાંત કાઢતા આવડે તને? સ્માઈલ કરો તો સ્માઈલ સ્માઈલ. વાતો કરે છોકરો. હા તો વાતો કરે છે. ગંડાલો ગંડાલો દીકલો આટો કરતો હોય. હા મમ્મા આવી વાતો કરે. હા કેમ વાતો કરવાની હોય? હા જો પંખી બોલે છે. પંખી ચી 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 બોલે છે પંખી. હા પંખી બોલે છે અત્યારે જો. હા 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 રમે છે જો. બેટ દોડે રમે છે. મારો રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે જો. સાફ સૂફ કરી નાખ્યું છે મેં અત્યારે. કેમ કે પાર્થિવબેન હોતા હોય ને તો આપણે બધું કમ્પ્લીટ કરવું જ પડે. નકર તો એ કાંઈ કામ ના કરવા દે. હવે પોતા કરવાના છે, પછી કપડાં ધોવાના છે. પાર્થવી એ પાર્થવી તું કેમ દાંત કાઢે છે? બસ તો માલિશ કરવાની છે પાર્થવીને. હા પાર્થવીને માલિશ કરવાની છે. પછી નાઈ નાઈ કરવાનું છે. નાવું તો નથી હો પાર્થવી આપણે. હા ઠંડી પડે છે. પાણી ગરમ કરીને આપણે કપડાથી સાફ કરી નાખીશું પાર્થવીબેનને. કાં પાર્થવીબેન? હા એવું કરવું છે ને આપણે. હા તું દાંત કાઢે મને તારી ખબર છે. પાર્થવી ડુગો આયરો રમે છે જો. ડુગો તને મજા આવે છે ને પાર્થવી આયરે રમવાની? જો પાર્થવી પણ એને મજા આવે છે. પાર્થવીની મજા આવે છે જો ડુગન રમાડવાની. પાર્થવી મજા આવે ને ડુગન રમાડવાની? બા કરતી ડુગન બા કરતી. હા બા કરતી ને ડુગુને. હા હા મજા આવે છે. હા કપડાં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અગાસી ઉપરથી હું લઈને આવતી રહી છું. પાર્થવીબેન અહીં રમે છે. પાર્થવીબેન ઉઠી ગયા છે. હા હા જો એટલા કપડાં છે એને વાળી લઈએ પછી આપણું કામ પૂરું. તમને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો.